વૃત્તિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ. તન મન ધનને મજબૂત કરતી ભદ્રપુરીની આદ્યા શક્તિ. ભદ્રપુરીની આદ્યા શક્તિ. ભદ્રપુરીની આદ્યા શક્તિ. માતાજીની ભક્તિ કરતા શ્રી પરમાણુ સુંદર થાય. ભદ્રિકતા પુરુષને આપે જે માતાની સ્તવના ગાય. જે માતાની સ્તવના ગાય. જે માતાની સ્તવના ગાય. હો જય હો ભાદરણી શક્તિમાં આ દુનિયામાં સતયુગ લાવો. જગ કલ્યાણક યજ્ઞ મહિમા આપ બિરાજો પુર અજવાળો. આપ બિરાજો પુર અજવાળો. આપ બિરાજો પુર અજવાળો. માતાજીની મૌન કૃપાથી ભૂમિ ભદ્રપુરીની દીપી. ચારુતરને ભાદરણ ગામે વર્ણ 18 એકતા દીઠી. વર્ણ 18 એકતા દીઠી. વર્ણ 18 એકતા દીઠી. અંબા માતા કાલિકામાં બહુચર માને ભદ્રકલીમાં. લક્ષ્મીજીને સરસ્વતીમાં વ્યક્ત કરાવો આત્મીયતા. વ્યક્ત કરાવો આત્મીયતા. વ્યક્ત કરાવો આત્મીયતા. સંત મહંતોને યોગીની લબ્ધિ રિદ્ધિ હજી કરતી. પુણ્યાત્માની પકૌણી ભૂમે અંબાલાલની પ્રગતિ મૂર્તિ. અંબાલાલની પ્રગતિ મૂર્તિ. અંબાલાલની પ્રગતિ મૂર્તિ. આ દુનિયામાં અચરજકારી ભદ્રપુરીની પુણ્યાઈ. રામ પ્રતાપે વિશ્વે શાંતિ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. જય સચ્ચિદાનંદ. આજે માતાજીનો નવરાત્રનો બીજો નોરતો છે કહેવાય. એટલે બીજા દિવસે માતાજીની બ્રહ્મચારિણી કરીને સ્વરૂપની ભજના થાય છે. બ્રહ્મનો મતલબ તપશ્ચર્યા, ચારિણી એટલે આચરણ કરવા વાળી. એટલે બીજા પગથિયા પર આપણે એમ કહીએ કે પહેલા એ પ્યોરિટી તરફ જાય છે. અડગતા એટલે શૈલપુત્રી. આ બધા ક્રમની અંદર પણ એક સમજણ બહુ સારી છે. એટલે આપણે સમજતા જઈએ અને આપણે આ કશું કરવાનું નથી, દાદાની આજ્ઞામાં બધું થઈ રહ્યું છે એનો અનુભવ થશે.
પણ આપણે થોડી આ સમજણ લેતા જઈએ. બ્રહ્મચારિણી એટલે તપને આચરનારી પ્રકૃતિ. એટલે એ માતાજીનું સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ છે. તપશ્ચર્યા એટલે જાપ કરે છે અને જે મળ્યું ભિક્ષામાં તે લેવાનું. એટલે હાથમાં કમંડલ છે અને બીજા હાથમાં માળા છે. આખો જીવન તપમાં અને શિવજીની ઉપાસનામાં એટલે કે જ્ઞાનીની આજ્ઞામાં કાઢે છે. એટલે અહીંયા આપણે આ સમજી લેતા આપણને ખબર પડે કે શિવજીને એટલે કે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે કેવી તપશ્ચર્યા કરવાની હોય છે. દાદાએ આપણને કૃપાથી જ્ઞાન સીધું આપી દીધું, ભગવાનનો તાજ પહેરાવી દીધો, પરમાત્મા યોગ પ્રાપ્ત કરાવી દીધો. હવે એમ કે આ પરમાત્મા યોગની ભૂમિકામાં પોતાના પરમાનંદમાં રહીને હવે આ પ્રકૃતિને તપાવીને, પ્રકૃતિને આપણે તપવાનું નથી. ખરેખર આપણું તપ છે, પણ એ અંતરાત્મા દશાનું તપ છે, જે આપણને શુક્લ ધ્યાન સાથે ધર્મ ધ્યાનમાં રાખે છે અને પરિણામે પ્રકૃતિ સહજ થાય છે, પ્રકૃતિ પ્યોર થાય છે. અને આપણે કહીએ બ્રહ્મ જ્ઞાન. હવે બ્રહ્મનો અર્થ અહીંયા તપસ્યા કીધો છે. એટલે જેમને આ જ્ઞાન છે, જેમ દાદા કહેતા હતા કે અમે 24 કલાક અદિત તપમાં રહીએ છીએ, બહાર કોઈને ખબર પડે નહીં. અદિત તપ કીધું એટલે આપણે મહાત્માઓ માટે પણ એ જ માર્ગ રહ્યો. આપણું તપ કશું કોઈને ખબર પડે નહીં. એ રિલેટિવ અને રિયલ વચ્ચેનું તપ છે. પોતાની અંતરાત્મા દશાનું તપ છે કે જે તપ આપણને તપાવે નહીં, પણ એ તપ આપણને સ્વરૂપમાં રાખે. એટલે એ તપનું પરિણામ શું? તો કે ચહેરા પર ચિત્ત પ્રસન્નતા. આપણે કે ચિત્ત પ્રસન્નતા છેલ્લું પરિણામ છે. પ્રસન્નતા ઓલવેઝ રહે. અને તપ એટલે અંદરની સતત જાગૃતિ. એ જાગૃતિપૂર્વક જીવન જીવે છે. એટલે આ રીતે આપણે સમજીએ કે કેવી રીતે આપણી પ્રકૃતિ આ દાદાની કૃપાથી આજ્ઞામાં આપણને આ પ્રકૃતિની આરાધના શુદ્ધિકરણ પ્રોસેસ આપી દીધો છે. જબરજસ્ત. અહીંયા એમ કીધું છે સ્ત્રી પરમાણુ સુંદર થાય. એટલે એને માટે એમ કીધું છે કે દેવી શક્તિ સ્ત્રીમાં ખુલ્લી થાય. અને દેવી શક્તિ માટે દાદાએ સમજણ આપતા એમ કીધું, જે એમણે હીરાબા માટે કીધેલું કે દેવી છે શા માટે? તો કે આ દાદા સિવાય, આ દાદા એટલે એમ પટેલ શેઠના ચહેરા મુખારવિંદ સિવાય એમનું ચિત્ત કશે જતું નથી. હવે આ બધા પ્રમાણ દાદાએ આપ્યા છે. અને જેમણે લગ્ન નથી કર્યું તો એમના માટે તો દાદા ભગવાનનું નીતિ ધ્યાન સ્વાભાવિક છે. પુરુષોમાં ભદ્રિકતા, સરળતા, ઓપનનેસ ખુલ્લી થાય છે. એટલે આ રીતે આપણને જોઈએ કે જે બહાર કઠોર તપસ્યા ને બધું મુકાયેલું છે, શિવ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, આત્મજ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, બ્રહ્મ સંબંધ, એ પ્રાપ્ત કરવા માટે આટલી બધી તપશ્ચર્યા મૂકેલી છે. અને દાદાએ કેવળ કૃપાથી આપણને ઉચકી લીધા છે. પરમાત્મા પદ આપ્યું, પરમાત્મા યોગ આપ્યો. અને હવે આજ્ઞામાં રહીને શુક્લ ધ્યાન સાથે ધર્મ ધ્યાન એટલે પોતાના અંદરના સુખમાં રહીને વિતરાગ ભાવે અંદર રહેતા બહાર પ્રેમ સ્વરૂપ થતા જઈએ છે. એ જ ભાવના સાથે જય સચ્ચિદાનંદ. આખા દિવસ